ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મેયર અને પદાધિકારીઓએ એમએસ યુનિવર્સિટી સ્થિત ભૂખીકાંચની સફાઈનું જાત નિરીક્ષણ કર્યું। વડોદરા મહાનગરપાલિકા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી મામલે સઘન એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં વરસાદ દરમિયાન જળબંબાકારની સમસ્યા ન સર્જાય તે હેતુથી આજે વડોદરાના મેયર અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ મહારાજા સયાજીરાવ એમએસ યુનિવર્સિટી ખાતે આવેલી અતિ મહત્વની ભૂમિકાંચની સફાઈ કામગીરીનું ગ્રાઉન્ડ ઝીરો પર જઈ રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું। સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આ વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમીક્ષા મુલાકાત દરમિયાન મેયરની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કાઉન્સિલરો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યો હતો। પદાધિકારીઓએ ભૂખીકાંચની વર્તમાન સ્થિતિનો તાગ મેળવી ચાલી રહેલી સફાઈ કામગીરીને બારીકાઈથી ચકાસણી કરી હતી। ચોમાસામાં શહેરીજનોને ગંદકી અથવા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની હાડમારીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે આ નિરીક્ષણ અત્યંત આવશ્યક માનવામાં આવે છે। નિરીક્ષણ દરમિયાન મેયર અને અન્ય પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરી સત્વરે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે કડક તાકીદ કરી હતી। સત્તાધીશોએ સ્પષ્ટ સૂચના આપી છે કે ચોમાસું વિધિવત રીતે બેસે તે પૂર્વે ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઈ જવી જોઈએ। હાલમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી લાઈનો અને કુદરતી કાંચની સફાઈ ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી નાગરિકોને ચોમાસા દરમિયાન સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય। આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળે છે। વોર્ડ નંબર 1, 2 અને 3માં છે। તો એમએસ યુનિવર્સિટી પાછળની જે વરસાદી કાચ છે, ઓછી કાચ છે, એમાં જે અત્યારે ક્લિનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થયું છે, તો એના માટે અમે વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે અમે આવ્યા છીએ। અને મારી સાથે અમે પાંચ અધિકારીઓ છીએ અને પ્લસ બીએમસીની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે જે પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે। અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે। ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળ્યા છે। અને એમના અધિકારીઓના બી સૂચન, તેના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ કે જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારોમાં પડશે નહીં। અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને ખાલી જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો કે ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરા પડ્યું છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેનું જાણ કરી છે।